મને એવું હતું કે મને મારું ઘર અપનાવશે, કારણ કે મેં આવડી થઈ, મેં મારા ઘર માટે જે કર્યું એ કર્યું છે. અને જ્યાં સુધી આ સમાજ માટે મેં ગીતો ગાયા, સમાજના ગીતો ગાયા, ત્યાં સુધી હું બધાને વાલી લઈ ગઈ. ત્યાં સુધી બધાને મારા જેવું કોઈ સારું નહોતું લાગતું. નમસ્કાર દર્શક મિત્રો, હું છું મોહન મેરિયા અને આપ જોઈ રહ્યા છો કચ્છ વાગડ ટીવી. ઘણા સમય પછી આજે ન્યૂઝ બનાવી રહ્યો છું, કારણ કે હમણાં શેડ્યુલ ઘણો બિઝી હતો એટલે ટાઈમ નહીં મળતો હતો. આજે વિડીયો બનાવવાનું એક ખાસ કારણ છે. હાલ ગુજરાતની અંદર એક ચર્ચાનો વિષય બની રહ્યો છે આંતરજ્ઞાતીય લગ્ન. આંતરજ્ઞાતીય લગ્ન કરવો એ આમ જોવા જઈએ તો ભારતીય બંધારણ ભારતના તમામ નાગરિકોને સ્વતંત્રતા આપે છે, પરંતુ અમુક સમાજવાદ, અમુક સમાજના બની બેઠેલા રૂઢિવાદી લોકો આ વસ્તુને નકારે છે. હમણાં આજે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતની અંદર બે એવી સિંગરો, એવી કલાકારો કે જે લોકોએ પોતાની જ ફિલ્ડના, પોતાના જ આજુબાજુના સર્કલમાં કામ કરતા લોકો સાથે પ્રેમ લગ્ન કર્યા અને બંને દીકરીઓને સમાજમાંથી બરતરફ કરવામાં આવી છે. બંને દીકરીઓના પરિવારો આજે રડી રહ્યા છે. તો ખરેખર આ જ્યારે 21મી સદી ચાલી રહી છે ત્યારે પણ હજુ આ માનસિકતામાંથી આપણે બહાર નથી નીકળી શકતા. એક તરફ આપણે હિન્દુ રાષ્ટ્રની વાતો કરી રહ્યા છીએ, એકતાની વાતો કરી રહ્યા છીએ, ત્યારે આવા મુદ્દાઓ જ્યારે આપણી સમક્ષ આવતા હોય છે ત્યારે ખરેખર એક ચર્ચાનો વિષય બની જાય છે આમ જનતામાં કે શું ખરેખર આપણે એક રાષ્ટ્રની અંદર રહીને આવી જાતિવાદ, કોમવાદ કે ધર્મવાદ ક્યાં સુધી કરતા રહીશું? ખરેખર હવે ભારતના લોકોએ માનવતાને અપનાવવાની જરૂર છે, માનવ બનવાની જરૂર છે. કિંજલ દવે એક એવું નામ કે જેણે વિશ્વ ફલક પર ગુજરાતનું નામ રોશન કર્યું છે, બ્રહ્મ સમાજનું નામ રોશન કર્યું છે, પરંતુ એ જ દીકરીએ જૈન સમાજના એક દીકરા સાથે પ્રેમ લગ્ન કર્યા એટલે સમાજે તેમના પરિવારને સમાજમાંથી બહાર કાઢ્યા. એવી જ એક પાટીદાર સમાજની દીકરીએ એક એની સાથે કામ કરતા એક તબલાવાદક સાથે પ્રેમ લગ્ન કર્યા, તો એને પણ સમાજે આજે એક ચર્ચાનો વિષય બનાવી દીધો છે. તો ખરેખર આ જે મુદ્દાઓ છે, આવા અનેક મુદ્દાઓ આજે દરેક સમાજની અંદર બની રહ્યા છે, ત્યારે ખરેખર આ એક ગંભીર મુદ્દો છે. તો સમાજે હવે ખરેખર જાગૃત થવાની જરૂર છે, કારણ કે જ્યારે કોઈ પણ પરિવારને ખરેખર તકલીફ પડે છે ત્યારે સમાજના કોઈ મોવડી મંડળો એમને મદદ કરવા માટે નથી જતા, પરંતુ જ્યારે સમાજની દીકરીઓ આજે પોતે પોતાની રીતે પગભર થઈ અને પોતાના જીવનનો જ્યારે એક નિર્ણય કરતી હોય છે ત્યારે સમાજને એ નથી ગમતો હોતો. પરંતુ આવા મુદ્દાઓ ઉપર ખરેખર સમાજે વિચારવાની જરૂર છે. અને આજે દરેક સમાજની અંદર એકબીજા સમાજ સાથે જોડાવાનો સૌથી મોટામાં મોટો અગર કોઈ સંબંધ હોય તો એ છે એકબીજાના લગ્ન સંબંધ. એ સામાજિક રીતે હોય, પ્રેમ લગ્ન હોય કે કોઈ પણ રીતે હોય, જો આજે એકબીજાની સમાજ સાથે જોડાવવું છે તો એના માટેનો સૌથી મોટામાં મોટો રસ્તો અગર કોઈ હોય તો આ એક છે. કારણ કે નદી ઓળંગવી એના માટે થઈને તમને નાવની જરૂર પડતી હોય છે, એવી જ રીતે આજે દરેક સમાજની અંદર આ એક નદી જેવો પ્રવાહ વહી રહ્યો છે જાતિવાદ, કોમવાદ અને ધર્મવાદનો. અગર એને દૂર કરવો છે, એને પાર કરવો છે, તો એના માટેનો સૌથી મોટામાં મોટો અગર કોઈ રસ્તો છે તો એ છે લગ્ન. કોઈ પણ સમાજના દીકરા દીકરીઓ એકબીજા સાથે લગ્ન કરે તો જ આ વસ્તુ એમાંથી બહાર નીકળી શકશે. તો આજે ખરેખર પાટીદાર સમાજની એક દીકરીના જે આંસુ છે, એની જે વેદના છે, એ આપણે આ વિડીયોના માધ્યમથી જોઈશું કે ખરેખર આજે એક પાટીદાર સમાજની દીકરી કેવી રીતે રડી રહી છે. જય માતાજી, જય ખોડિયારમાં. મારે કંઈ જ બોલવું નથી, પણ મને લાગે છે કે લોકો મોઢામાં આંગળી નાખી નાખીને મને બોલાવશે. હાલમાં મારા પપ્પાનો એક વિડીયો વાયરલ કર્યો છે જેની અંદર મારા પપ્પા રડે છે અને કહે છે કે ભાઈ મારી દીકરીએ મારા સાથે વિશ્વાસઘાત કર્યો. તો શું તમને લોકોને ખબર છે કે જે દિવસે હું ઘરેથી નીકળી
તે દિવસે હું ઘરે કહીને નીકળી હતી કે હું જાઉં છું. મેં ઘરે મેસેજ છોડ્યો હતો કે મેં આ નિર્ણય લીધો છે મારા જીવન માટે. મેં મારી બહેનો સાથે વાત કરી હતી, મેં મારા પપ્પા સાથે વાત કરી હતી, અને 2-4 દિવસ પછી અમે રૂબરૂ મળ્યા હતા આ વાતનો નિર્ણય લાવવા માટે, મારું ફેમિલી અને અહીંયાથી ફેમિલી. અને નિર્ણય આવ્યો હતો. મારા પપ્પાએ રાજી ખુશીથી મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા અને કીધું હતું કે ભાઈ તું ખુશ રહે, હું તને અપનાવીશ નહીં પણ ક્યારેય તારે આડે નહીં આવું. અને એવું તો છે નહીં ને કે હું દુનિયાની પહેલી એવી દીકરી છું કે જેણે લવ મેરેજ કર્યા, તો હું જ કેમ ચર્ચાનો વિષય? કેટલી પટેલ સમાજની એવી દીકરીઓ છે કે જે ભાગીને બીજી જ્ઞાતિમાં જાય છે, કેટલા એવા દીકરાઓ છે પટેલ સમાજના કે જે બીજી જ્ઞાતિની દીકરીઓ લઈ આવે છે, ત્યારે તો કોઈને કેમ ચર્ચા નથી થતી? ત્યારે કેમ કોઈને વાંધો નથી? ત્યારે તો બહિષ્કાર નથી થતો? આજે તો મને જીવવા જેવી નથી રહેવા દીધી તમે લોકોએ. તમને એવું લાગે છે કે મારામાંથી જોઈને તમારી દીકરી શું શીખશે? તમને એવું જ લાગે છે ને? તો તમે તમારી દીકરીને ઘરમાં પૂરી દો. કારણ કે એવો તો કેવો સમાજ છે આપણો કે જ્યાં દીકરી પોતાની આઝાદીથી પોતાનો જીવનસાથી પણ પસંદ નથી કરી શકતી. કદાચ દીકરી મરી જાય એ તમને લોકોને પોસાય છે, દીકરી મરીને જીવે પોસાય છે, પણ દીકરી ખુશ ના હોવી જોઈએ. આજે હું ખુશ છું તો આખી દુનિયાથી નથી જોવાતું. સોશિયલ મીડિયા પર એક કામ મળી ગયું એવું લાગે છે મને તમને, કે આરતી સાંગાણી વિશે જ વાત થવી જોઈએ. તમારા ઘરે પણ દીકરી છે અને તમારા જીવનમાં દીકરીઓ આવશે પણ. આ વાત ભૂલવી નહીં. જ્યારે તમારા ઘરેથી દીકરી જશે અને એની વેદના તમને થશે ને, ત્યારે તમને ખબર પડશે. અને પુરુષને તો આ વાત સમજાવવાની જ નથી, કારણ કે તમને તો આ વાત ક્યારેય ખબર નહીં પડે કે દીકરીની વેદના શું હોય. દીકરી તો પપ્પાના ઘરે પણ પારકી અને સસરાના ઘરે પણ પારકી છે. અત્યારે તમને બધાને મારાથી આટલો વિરોધ છે, મારી જાતથી, હું જે જ્ઞાતિમાં આવી છું એ જ્ઞાતિથી તમને બહુ વિરોધ. તો મને ખાલી એટલું જણાવો કે કોરોના જેવા કોરોનામાં તમે લોકોએ ડૉક્ટરની જાત પૂછી હતી? જ્યારે અકસ્માત થાય, તમારે લોહીની જરૂર પડે, ત્યારે તમે લોહી લેતા પહેલાં પૂછો છો કે ભાઈ તું કઈ જાતનો છે, તું કઈ સમાજનો છે, તું પટેલ જ હોવો જોઈએ? ભાઈ લોહીનો પણ કલર અલગ નથી. તો આપણે તો કોણ છીએ મતભેદ કરવાવાળા, જાતિ વિરોધ કરવાવાળા? તમે લોકો એમ કહો છો કે અમે તમને સુરતમાં નહીં આવવા દઈએ, આ દીકરીને બહિષ્કાર કરો. જ્યાં સુધી મેં તમારા સમાજનું માન મર્યાદા રાખી, જ્યાં સુધી મેં મારા બાપની ઇજ્જત રાખી, રમવાની ઉંમરમાં મેં કામ કર્યું, રાત ઉજાગરા કર્યા, ત્યારે હું બધાને સારી લાગી. અને આજે જ્યારે હું મોટી થઈ છું, મેં મારા માટે એક વિચાર્યું છે, તો હું લોકોને ડાકણ લાગુ છું. આવો તો કેવો સમાજ છે તમારો? આવા તો કેવા તમારા બધાના વિચારો છે? હું મંગળસૂત્ર પહેરું છું તો વાંધો છે તમને? જ્યાં બાળ લગ્ન થાય છે, અને આજે હાલમાં પણ ઘણી જગ્યાએ બાળ લગ્ન છે, ત્યાં વિરોધ કરો ને. હું ચર્ચા કરવાનો વિષય નથી. હું જે જ્ઞાતિમાંથી આવું છું એ નીચી નથી, ને હું જે જ્ઞાતિમાં આવી છું એ પણ નીચી નથી. કદાચ કોઈ પણ જ્ઞાતિ નીચી નથી હોતી. માણસ હોય છે. મારા પપ્પાને પ્રેશર આપ્યું તમે લોકોએ, અને એ વાતના પુરાવાઓ પણ છે. હું બોલતી નથી, અને હું બોલું છું તો કોઈ ખોટું નથી બોલતી. બસ તમે સ્વીકારી નથી શકતા ને, એટલો જ ફરક છે. હું આજે કદાચ કોઈ પણ પ્રેશરમાં આવીને આપઘાત કરી લઉં કે ભાઈ આ સમાજનું મારાથી સહન નથી થતું, તો શું લોકો જવાબદારી લેશે? સમાજ પૂરી પાડશે એ બધા જવાબ આખી દુનિયાને સમાજ પૂરા પાડશે? મારા બાપને પૂરા પાડશે? મારા જીવનને તમે લોકોએ તમારું જીવન સમજી લીધું છે આજે, કે હું હસવી પણ ના જોઈએ, હું બોલવી પણ ના જોઈએ. તમે કહો ત્યાં મારે પરણવું જોઈએ, અને તમે ન કહો ત્યાં મારે ન પણ પરણવું જોઈએ. આના કરતાં તો ભગવાન કોઈને દીકરી જ ન બનાવે, અને આવા સમાજમાં તો ન જ આપે કે જ્યાં દીકરીને જીવન જીવવાનો પણ આજે કોઈ અધિકાર નથી રહેવા દીધો.
તમને લોકોને એવું લાગે છે કે મેં મારા બાપનું નથી જોયું, પણ યાર તમે લોકો ઘરમાં એવો માહોલ તો બાંધો કે દીકરી તમને પ્રેમથી કહી શકે કે પપ્પા હું આને પ્રેમ કરું છું, તમે મને ત્યાં પરણાવો. આજે મારી ખુશી મારા ઘરનાથી નથી જોવાતી તો મને સમાજનું તો કોઈ દુઃખ નથી. મને એવું હતું કે મને મારું ઘર અપનાવશે, કારણ કે મેં આવડી થઈ, મેં મારા ઘર માટે જે કર્યું એ કર્યું છે. અને જ્યાં સુધી આ સમાજ માટે મેં ગીતો ગાયા, સમાજના ગીતો ગાયા, ત્યાં સુધી હું બધાને વાલી લઈ ગઈ. ત્યાં સુધી બધાને મારા જેવું કોઈ સારું નહોતું લાગતું. અને આજે જ્યારે એક દીકરી પોતાના માટે કંઈક વિચારે છે, એવી એક દીકરી મારા ઘરમાં નથી એવો માહોલ, એટલે મેં ઘરે ના કીધું અને મારે આ પગલું ભરવું પડ્યું. પણ હા, જેટલા પણ સમજે છે એ લોકોને કહું છું કે ઘરમાં એવો માહોલ બનાવો કે દીકરી ભાગે નહીં, અને દીકરી તમને સામેથી કહી શકે કે મને પ્રેમ છે. પ્રેમ કરવો એ કંઈ ગુનો નથી. જો મારા બાપનો જીવ બળતો હોય તો હું પણ એક દીકરી છું, અને મારામાં પણ જીવ છે, અને મારો જીવ એ બળ્યો છે. આજે તમે આખા સમાજે થઈને મને ચર્ચાનો વિષય કરી નાખ્યો છે. જે લોકો મોટા જે લોકોથી થોડીક ઉમેદ હોય છે એ લોકો પણ આજે ન સાંભળી હોય, જે લોકોને વાતની ખબર જ નથી, એવી વાતો કરે છે. જ્યારે હું પટેલ સમાજમાં પરણીને ગઈ હોત અને એ દીકરો મને હેરાન કરત તો પટેલ સમાજ આવત? પટેલ સમાજનો દીકરાને તમે લોકો આવી રીતે જ વાતો કરત? કેટલી દીકરીઓ એવી છે કે જે પટેલ સમાજની અંદર પણ હેરાન થાય છે. ત્યાં જઈને વાતો કરો. હું ખુશ છું અને મારું જીવન છે, આખી દુનિયાનું નથી. હરેક વ્યક્તિનું પોતાનું જીવન હોય છે. મને તો એવું લાગે છે કે મારું જીવન લોકોનું જીવન થઈ ગયું છે હવે. આવી ઉમ્મીદો પટેલ સમાજથી નહોતી મને. બની શકે ને તો કોઈ પણ દીકરીને આવી રીતે હેરાન ન કરતા તમે. તમારા ઘરે પણ દીકરી છે. જય માતાજી. મિત્રો, પાટીદાર સમાજની આરતી સાંગાણી નામની દીકરીનો આ વિડીયો તમે જોયો, એના આંસુ તમે જોયા, એની વેદના તમે અગર સાંભળી હોય તો આના વિશે તમે શું કહેવા માંગો છો કોમેન્ટમાં જરૂરથી જણાવશો. ધન્યવાદ.